હનુમાન જયંતિ નિમિત્તે વડનગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ। હનુમાન જયંતિના પાવન અવસરે વડનગર ખાતે ઠાકોરના માળમાં બિરાજમાન આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ભક્તોએ ભારે સંખ્યામાં હાજરી આપી હતી। ઉજવણીના ભાગરૂપે દાદાની ભવ્ય શોભાયાત્રા વડનગરના મુખ્ય માર્ગો પરથી ધામધૂમથી નીકાળવામાં આવી હતી। શોભાયાત્રામાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભક્તો દાદાની ભક્તિમાં લીન થઈ ગયા હતા, જ્યારે બાળકો, મહિલાઓ અને યુવાનો ભક્તિના રંગે રંગાઈને શોભાયાત્રાને વધુ ભવ્ય બનાવી રહ્યા હતા। સમગ્ર શહેરમાં ધાર્મિક ઉમંગ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો। શોભાયાત્રા બાદ દાદાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વડનગર પીઆઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપૂર્ણ થયો હતો। હું કમલેશ સુમતીલાલ પટેલ, આમ બ્રાહ્મણ છું જોશી, અને આ હનુમાનજીનું મંદિર આશાપુરી હનુમાનજી એ અમારા પેઢીઓથી ચાલતી આવેલી વહીવટ છે અને આ વહીવટમાં 2021થી અમે શોભાયાત્રાનું કાર્ય ચાલુ કર્યું। સાથે સાથે માળમાં હવન યજ્ઞ, સવારની જન્મકાળની આરતી અને કાળી ચૌદસનો મેળો અમારે ત્યાં ભરાય છે દિવાળી। અને આ સાથે આ તો 2003માં જીર્ણોદ્ધાર કર્યો, પાછી 19માં પાછી પ્રતિષ્ઠા કરી, પ્રાણ પ્રતિષ્ઠા પાછી કરી અને કૃષ્ણ પાષાણથી આ મૂર્તિ બનાવેલી છે। જે રીતે અયોધ્યામાં રામજીની મૂર્તિ છે કૃષ્ણ પાષાણની, એ જ કૃષ્ણ પાષાણની આ મૂર્તિ મેં 2018માં બનાવી લીધી। દાદાનો સંદેશ એટલે અત્યારે તો દાદા સાક્ષાત હનુમાનજી, દાદા સાક્ષાત કલયુગના જીવંત દેવ છે અને એ પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા હોય તો તમને એનું ચોક્કસ ફળ મળે છે અને એ કામ કરે જ છે, શક્તિ છે।